શાળા જર્જરિત હાલતમાં, લોબી અને વર્ગખંડમાંથી પોપડા પડતા ભવિષ્યમાં ગંભીર દુર્ઘટનાની આશંકા. શિક્ષણ વિભાગ સમક્ષ નવા ઓરડા અને બાઉન્ડ્રી બનાવવાની માંગ ઉઠી. નાના બાંધા ગામની પ્રાથમિક શાળા, જ્યાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો ભણે છે, હાલમાં ગંભીર સાવચેતીના સંકેતો આપી રહી છે. શાળાના માત્ર 2 વર્ગખંડ છે અને તાજેતરમાં લોબી અને વર્ગખંડોની છતમાંથી પોપડા પડવાના બનાવો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લો બનાવ શાળા સમય પછી થયો હતો, પણ એવી શક્યતા છે કે ભવિષ્યમાં બાળકોને શારીરિક ઈજા થઈ શકે છે. શાળાના સત્ર દરમિયાન બાળકોનો સુરક્ષિત રીતે અભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ હાલની જર્જરિત માળખાકીય સ્થિતિની સામે સવાલ ઊભા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાને બાઉન્ડ્રી વોલ પણ મળેલી નથી, જેના કારણે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પશુઓ શાળાના આંગણમાં પ્રવેશી જાય છે અને શાળાની સંપત્તિને નુકસાન પહોંચાડે છે. સાથે સાથે વિદ્યાર્થીઓની સલામતી પણ અસંત ભય છવાય છે. શાળાના તરફથી ઉપરોક્ત સમસ્યાઓને લઈને યોગ્ય તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગ તથા સંબંધિત તંત્રોને વિનંતી કરવામાં આવી છે કે નવા વર્ગખંડોની મંજૂરી તથા બાઉન્ડ્રી બનાવવાની કામગીરી તાત્કાલિક હસ્તક લઈ સ્કૂલની સુરક્ષા અને ભણતરનું સુસંગત વાતાવરણ સુનિશ્ચિત કરે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.